અમરેલીમાં વિકાસની ગતિને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલીના આંગણે પધાર્યા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કુલ 707 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક અવસરે પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્મા, ઉર્જા મંત્રી કૌશિક વેકરા સહિત અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશ કશવાળા, જીવી કાકડિયા તથા જનક તળાવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી અમરેલીના એપીએમસીના નવનિર્મિત વિરાટ શેડ સહિત અનેક જનહિતલક્ષી પ્રકલ્પો જનતાને સમર્પિત કર્યા છે। કાર્યક્રમની શરૂઆતમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને અમરેલીના વિકાસની ગાથા વર્ણવી હતી। આ વિરાટ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું। મુખ્યમંત્રીના પ્રવાસે અમરેલી જિલ્લાના વિકાસના નવા દ્વાર ખોલી દીધા છે અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે।